હેલો એવરીવન, તમે આના આગળના પાર્ટમાં તમે સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય એનો ખ્યાલ મેળવો. બરોબર, સદિશનો સ્થાન સદિશ કોને કહેવાય એનો ખ્યાલ મેળવો. દિક કોસાઇન તમે મેળવો, દિક ગુણોત્તર કોને કહેવાય એ મેળવું. હવે તમારે આવે છે સદિશોના પ્રકાર. ટોટલ સદિશોના 6 પ્રકાર છે. બરોબર, તો આપણે વાત કરીએ સૌથી સદિશના પહેલા પ્રકારની. તો સદિશનો સૌથી પહેલો પ્રકાર છે શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ આપણે કોને કહેશું કે જે સદિશનું પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય તેવા સદિશને આપણે કેવા સદિશ કહેશું તો કે શૂન્ય સદિશ. ડેફિનેશનમાં એ જ લખ્યું છે જો કે જે સદિશનું પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય તેવા સદિશને આપણે કેવા સદિશ કહેશું શૂન્ય સદિશ. બરાબર, તો શૂન્ય સદિશને શેના વડે દર્શાવાય તો કે 0 કરીને ઉપર તીર એટલે કે 0 સદિશ એને નિશાની કહેવાય. એટલે તીર આપણે બોલવાનું નહીં, આમને શું વચાય તો કે 0 સદિશ. આપણે સદિશને દર્શાવવાની રીતમાં જોયું કે તમે સદિશને કઈ રીતે દર્શાવો તો કે કોઈ સદિશનું નામ અને એની ઉપર શું કરી નાખવાનું તીરનું નિશાન, એટલે એ સદિશને દર્શાવવાની રીત છે. બરાબર, તો એમાં શૂન્ય સદિશ કોને કહેવાય એનો તમને ખ્યાલ આવી ગયો કે એવા સદિશ જેનું પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ કેવું હોય એક જ હોય. એટલે કે આવું હોય, અહીંયા તમારે આ સદિશ પૂરો થઈ જાય અને અહીંયા ચાલુ થઈ જાય તો આ સદિશને કેવા કહેવાય શૂન્ય સદિશ. એને શેના વડે દર્શાવાય 0 ઉપર તીર, એટલે કે આને શૂન્ય સદિશ છે એમ કહેવાય કે જેનું એક પોઈન્ટ જ હોય એમ. એનું પ્રારંભિક બિંદુ એ જ હોય અને અંતિમ બિંદુ પણ એ જ હોય. બરાબર, એટલે આ શૂન્ય સદિશ ક્લિયર? ઓકે બધાને? હવે એના પછી આવે છે તમારે એકમ સદિશ. તો કે એકમ સદિશ કોને કહેવાય તો કે જેવું નામ છે એવું જ એની ડેફિનેશન છે કે જે સદિશનું માન 1 એકમ હોય તેને કેવો કહેશે તો કે એકમ સદિશ. શું હોય કે જે સદિશનું માન 1 એકમ હોય, દાખલા તરીકે વાત કરી આપણે કે અહીંયાથી કોઈ સદિશ ચાલુ થાય છે, આ અહીંયા એ છે, આ બી છે, તો આપણે આ સદિશ છે. બરાબર, આ એ સદિશ છે અથવા તો એ બી સદિશ છે. બરાબર, તો આ સદિશનું માન કેટલું હોય 1 એકમ. બરાબર, આ સદિશનું માન કેટલું હોય 1 એકમ. તો કે આવા જે સદિશ હોય એ બધા કેવા કહેવાય એકમ સદિશ. જે સદિશોનું માન તમને 1 મળે એ બધા સદિશ કેવા કહેવાય એકમ સદિશ કહેવાય. તો શું કહે છે આપેલ સદિશ એની દિશામાં આવેલ એકમ સદિશને a કેરેટ વડે પણ દર્શાવે. એ ઉપર આવી રીતે કેપ કરી દેવાની એટલે આને શું વચાય a કેરેટ. અથવા તો આપણે આ એકમ સદિશની નિશાની છે કે એની ઉપર શું કરી દેવાની કેપ, એટલે એ શું છે એકમ સદિશ એવું સૂચવે છે. શું લખ્યું છે આપેલ સદિશ એની દિશામાં આવેલો એકમ સદિશ, એટલે કે આ દિશામાં આવેલો હોય એવો તમને એકમ સદિશ, એટલે કે એને શેના વડે દર્શાવે એ ઉપર તમારે કેપ કરી દેવાની એટલે તમને શું દર્શાવે છે એ એકમ સદિશ. હવે સપોઝ કે તમને કોઈ આવું આપેલું હોય, આ એ છે અને આ બી પોઈન્ટ છે, આ પ્રારંભિક પોઈન્ટ અને આ અંતિમ પોઈન્ટ. બરાબર, બી. તો હવે આનું માપ તમને 2 એકમ આપેલું હોય તો એને આપણે એકમ સદિશ કહેશું તો કે ના. બરાબર, આનું માપ તમને 2 આપેલું હોય તો એ એકમ સદિશ થશે નહીં, પણ એનું માન કેટલું છે 2 છે. હવે તમને એક આઈએમપી ક્વેશ્ચન પૂછે, બરાબર, આના તમે પી અને ક્યુ નામ આપી દો. 1 માર્કમાં તમને પૂછે બરાબર કે PQ નો એકમ સદિશ મેળવો. બરાબર, બહુ મહત્વની વસ્તુ છે. તમને એકમ સદિશ કોઈ પણ નો મેળવવાનો કે તો એકમ સદિશ તમારે કઈ રીતે મેળવવો એ આપણે જોઈએ. હવે તો તમને કોઈ એકમ સદિશ મેળવવાનું કે તો આપણે આની જ વાત કરીએ કે આ P અને Q સદિશ તમને આપેલો છે, એનું માન કેટલું છે તો કે 2 એકમ છે. તો કે એકમ સદિશ તો નથી, આપણે શું મેળવવાનું છે PQ નો એકમ સદિશ. તો PQ નો એકમ સદિશ એટલે એકમ સદિશ એટલે તો શું થાય કે જે સદિશનું માન 1 હોય એવા સદિશને શું કહેવાય આપણે એકમ સદિશ. તો હવે આનો એકમ સદિશ મેળવવો હોય તો આપણે આના માન વડે આને ડિવાઈડ કરી તો આપણે એકમ સદિશ મળી જાય. એટલે કે અને 2 વડે હું ડિવાઈડ કરું તો મને શું મળી જાય એકમ સદિશ મળી જાય. તો એટલે PQ નો એકમ સદિશ કઈ રીતે મળે તો કે આપણે જે સદિશનું જેટલું માન હોય એટલા માન વડે એને ડિવાઈડ કરી એટલે તમને શું મળે PQ નો એકમ સદિશ. એટલે કે આને હું 2 વડે ડિવાઈડ કરી નાખું એટલે મને અહીંયા શું મળી જાય PQ નો એકમ સદિશ. બરાબર, એટલે કે અહીંયા લખો PQ
કારણ કે આપણે એકમ સદિશ આને તમે એ નામ આપી દો કે હાલો આ PQ છે એ સદિશ છે તો અહીંયા શું આવશે a કેરેટ તો અહીંયા શું આવશે 2 ને 2 વડે ડિવાઈડ કરો એટલે તમને શું મળી જાય 1 કારણ કે આનું માપ કેટલું છે PQ નું કેટલું છે 2 તો 2 ને 2 વડે ડિવાઈડ કરો એટલે આને શું કરવાનું કે જે સદિશ તમને 10 આપેલું હોય અહીંયા કદાચ 10 એકમ આપેલું તમારે એના માન વડે એટલે કે જેટલું અહીંયા અંતર આપેલું હોય આ P અને Q વચ્ચેનું અંતર કહેવાય આ P અને Q વચ્ચેનું અંતર તો જેટલું તમને અહીંયા અંતર આપેલું હોય એટલા જ અંતર વડે તમે એને ડિવાઈડ કરશો એટલે તમને શું મળશે એકમ સદિશ બરાબર આ બહુ મહત્વની વસ્તુ ધ્યાન રાખવાનું કે એકમ સદિશ તો કે કોને કહેશું કે જેનું બરાબર જે સદિશનું માન કેવું હોય 1 એકમ હોય તેવા સદિશને આપણે એકમ સદિશ કહેશું બરાબર પછી શું કીધું છે કે આપેલ સદિશ એ સદિશની દિશામાં જ આવેલો એકમ સદિશને શેના વડે દર્શાવે તો કે a કેર અથવા તો એ અહીંયા શું કેપ બરાબર એવી રીતે તમારે એને સમજવાનું તો એના વડે પણ દર્શાવી શકાય એટલે કે એકમ સદિશને શું આપણે a કેરેટ વડે પણ દર્શાવી શકાય બરાબર તો હવે PQ નો એકમ સદિશ મેળવતા બધાને આવડી જાય તો કોઈ પણનો તમને એકમ સદિશ મેળવવાનું કીધું હોય તો હવે આવડી જાય એના માન વડે એને ડિવાઈડ કરી દો એટલે તમને શું મળી જાય આપેલા સદિશનો એકમ સદિશ હવે એના પછી ત્રીજા નંબરનો સદિશનો પ્રકાર આવે છે સમ ઉદ્ભવ સદિશ બરાબર અહીંયા તમને સમ એટલે એક જ અને ઉદ્ભવ એટલે એક જ પોઈન્ટમાંથી ઉદ્ભવતો સદિશ તો તમને એની ડેફિનેશન ખબર પડી જાય આને તમે છૂટું પાડો તોય તમને સમજાય સમ એટલે સરખું અને ઉદ્ભવ એટલે ઉત્પન્ન થવું એટલે કે બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભિક બિંદુ એક જ હોય એવા બધા સદિશો છે એ કેવા છે સમ ઉદ્ભવ સદિશો જો આમાં વાંચો કે બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભિક બિંદુ એક જ હોય તેવા સદિશોને કેવા કહેશું આપણે સમ ઉદ્ભવ સદિશો એટલે કે આવી રીતે ઉદાહરણ તરીકે તમે વિચારો કે આ કોઈ AB સદિશ છે બરોબર શું છે આ A અને આ B આ AB સદિશ છે અને આ AC સદિશ છે બરોબર તો આ AB નું પ્રારંભિક બિંદુ કયું છે A છે અને AC નું પ્રારંભિક બિંદુ કયું છે A છે અથવા તો આમ ત્રીજો એક હોય આ D સદિશ છે એટલે કે આ AD નું પ્રારંભિક બિંદુ કેવું થશે A થશે એટલે કે આમાં ટોટલ કેટલા સદિશ છે જો તો કે AB સદિશ છે AC સદિશ છે અને AD સદિશ છે તો આ ત્રણે ત્રણ નું પ્રારંભિક બિંદુ કયું એટલે કે A છે બધામાં જો તો અહીં ડેફિનેશનમાં શું છે બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભિક બિંદુ એક જ હોય તો આમાં છે બે કે થી વધુ છે સદિશો તો બધાનું પ્રારંભિક બિંદુ કયું છે એક જ છે તો આવા જે સદિશો તમને મળે છે એ બધા સદિશો કેવા કહેવાય સમ ઉદ્ભવ સદિશો બરાબર ડેફિનેશન સમજાય કે જે સદિશોનું પ્રારંભિક બિંદુ એક જ હોય તે એવા બધા સદિશોને કેવા કહેવાય સમ ઉદ્ભવ સદિશ કહેવાય બરાબર તો સમ ઉદ્ભવ સદિશ પણ પૂરો એકમ સદિશ પૂરો શૂન્ય સદિશ પણ પૂરો હવે એના પછી આવે છે તમારે સમરેખ સદિશો તો કે સમરેખ સદિશો એટલે કે જે બે સદિશો એકબીજાને સમાંતર હોય તેવા બધા સદિશોને કેવા કહેવાય સમરેખ સદિશો બરાબર એટલે કે જેટલા તમને સદિશ આપેલા હોય એ સદિશો જો એકબીજાને જે સમાંતર હોય તો એવા બધા સદિશોને આપણે કેવું કહેશું સમરેખ સદિશો તો એને ડેફિનેશન પ્રમાણે આપણે જોઈએ કે બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તેવા સદિશ એને કેવા કહેવાય સમરેખ સદિશ એટલે માન અલગ હોઈ શકે એની દિશા પણ અલગ હોઈ શકે પરંતુ એની બે એકબીજાને કેવા હોય સમાંતર હોવા જોઈએ એટલે કે આપણે અહીંયા કરી કે આ કોઈ AB સદિશ છે આ A છે આ B છે આ AB સદિશ તો હવે આ કયો સદિશ વિચારીએ તો કે આ CD સદિશ વિચારીએ અને બેયના માન એક જ છે એવું રાખીએ અત્યારે બરાબર કે એક એકમ આનું માપ છે અને એક એકમ આનું માપ છે તો આ બે સદિશો કેવા કહેવાય એકબીજાને સમરેખ સદિશો કહેવાય કારણ કે આ શું છે બે એકબીજાને સમાંતર છે હવે તમને આવું કીધું હોય કે આ AB સદિશ છે
અને આ CD સદિશ છે, આ C અને આ D, બરાબર. તો આની દિશા આ બાજુ છે, AB ની દિશા આ બાજુ છે, બેયના માન પણ અલગ અલગ છે, પરંતુ બે એકબીજાને કેવા છે? સમાંતર હોય તો આને પણ કેવા કહેવાય? તમારે સમરેખ સદિશો જ કહેવાય. એટલે ટૂંકમાં આમાં તમારે યાદ શું રાખવાના કે એવા સદિશો તમારે ગોતવાના કે જે એકબીજાને સમાંતર હોય, બીજું કાંઈ તમારે ગોતવાનું નહીં. માન અલગ હોય તોય ચાલે, દિશા અલગ હોય તોય ચાલે, પરંતુ શું હોવું જોઈએ? બે સદિશ એકબીજાને કેવા હોય? સમાંતર હોય. તેવા બધા સદિશોને તમારે કેવા કહેવાના? તો કે સમરેખ સદિશો, બરાબર. એનું માન અલગ અલગ હોય તોય ચાલે, દિશા બેયની અલગ હોય તોય ચાલે, બરાબર. ખાલી કન્ડિશન એક શું હોવી જોઈએ? એકબીજાને સમાંતર હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું શું છે? જે એક જ રેખાને સમાંતર હોય તેવા સદિશોને સમરેખ સદિશો કહેવાય. તો સમરેખ સદિશો કોને કહેવાય એ બધાને ખ્યાલ આવી ગયો. હવે વાત કરવાની છે આપણે સમાન સદિશોની. તો કે સમાન સદિશો એવા, જો A અને B તમને કોઈ સદિશ આપેલા હોય તો એ બે સદિશના માન અને દિશા બંને સેમ હોવા જોઈએ. એનું માને સરખું હોવું જોઈએ અને આપેલા સદિશની બેયની દિશા પણ કેવી હોય? સરખી હોવી જોઈએ. તો એવા સદિશોને કેવા સદિશ કહેશું આપણે? સમાન સદિશો. તો ડેફિનેશન જો બે સદિશો A અને B ના માન અને દિશા, એટલે કે જો મેં અહીંયા શું કર્યું છે? કોમા કરેલા છે, બહુ મહત્વની વસ્તુ છે કે સદિશનું માન અને સદિશની દિશા તેના પ્રારંભિક બિંદુઓથી નિરપેક્ષ રીતે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કે તમે એનું પ્રારંભિક બિંદુ લ્યો ત્યાંથી કેવા રહેવા જોઈએ? સમાન હોવા જોઈએ, અને દિશા પણ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો તેવા સદિશોને આપણે કેવા કહેશું? સમાન સદિશો. અને સમાન સદિશોને દર્શાવવા કેવાય? તો કે A સદિશ બરાબર B સદિશ. તો આવા સદિશો આપણે જોઈએ તો કે તમે આ AB સદિશ છે, આ A છે, આ B છે, તો આ AB સદિશ છે, અને અહીંયા આ CD સદિશ છે, બરાબર. તો અહીંયા આ બેયના કેવા છે? માને સરખા છે અને બેયની દિશા પણ સરખી છે. જો બેયની દિશા કઈ બાજુ છે? આ જ બાજુ છે. તો આવા આ AB બરાબર કેવું થાય? CD થાય. એટલે કે AB અને CD બે કેવા છે? સમાન સદિશો છે. એટલે તમને આને આમે પણ લખી શકો કે AB સદિશ બરાબર CD સદિશ. એટલે કે આનો મતલબ શું થાય? કે AB સદિશ અને CD સદિશ શું છે? સમાન સદિશો છે. જો તમને આની દિશા કદાચ આમ આપી દીધી હોય, બરાબર, તો શું થશે? એ બે સમાન સદિશો થશે નહીં, પરંતુ કેવા થશે? સમરેખ સદિશો થશે. એટલે આ બેમાં ખાસ કન્ફ્યુઝન ના થાય એ માટે ખાસ ધ્યાન રાખજો. તમારે સમરેખ સદિશમાં એટલું જ યાદ રાખવાનું કે જે સદિશો એકબીજાને સમાંતર હોય એવા સદિશોને સમરેખ સદિશો કહેવાના. અને સમાન સદિશમાં એટલું યાદ રાખવાનું, જેવું નામ એવું જ તમારે એટલું યાદ રાખવાનું. સમાન એટલે જેનું માન પણ સરખું હોય અને જે સદિશની દિશા પણ સરખી હોય એવા સદિશોને કેવા કહેવાય? તો કે સમાન સદિશો. એટલે કે જો CD ની દિશા આવી રીતે આપેલી હોય તો આ સમાન સદિશ નથી, પરંતુ સમરેખ સદિશ કહેવાય, બરાબર. એટલે ફરજિયાત તમારે આને સમાન સદિશ બનાવવો હોય તો એની દિશા પણ AB સદિશની દિશામાં જ રાખવી પડે, તો જ એ બે કેવા થશે? સમાન સદિશો. તો સમાન સદિશો કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો. તો હવે તમારે વાત કરવાની છે સદિશોનો ઋણ સદિશ, બરાબર. એના પછી છેલ્લો સદિશનો પ્રકાર કેવો છે? સદિશોનો ઋણ સદિશ. તો જેવું નામ એવી જેની ડેફિનેશન કે જે સદિશનું માન આપેલા સદિશ AB ના માન જેટલું જ હોય, પરંતુ એની દિશા કેવી હોય? આપેલા સદિશની વિરુદ્ધ દિશા હોય, બરાબર. સદિશનો ઋણ સદિશ એટલે શું? કે તમને જે સદિશ આપેલું હોય એનું માન એના જેટલું જ હોય, પરંતુ દિશા શું હોય? અલગ હોય. તો એવા સદિશોનો શું કહેવાય? આપેલા સદિશનો શું કહેવાય? ઋણ સદિશ કહેવાય. તો અહીંયા આપણે એનું ઉદાહરણ લઈએ. આ કોનું ઉદાહરણ? તો કે સદિશોના ઋણ સદિશનું ઉદાહરણ લઈએ આપણે અહીંયા. તો કે અહીંયા કોઈ આ AB સદિશ છે, બરાબર. તેની દિશા આમ છે અને અહીંયા કોક CD સદિશ છે. આ બેયના માન સરખા છે. CD સદિશ આમ છે તો અહીંયા C નામ આપવું, અહીંયા D નામ આપવું, બરાબર. તો આ બે શું છે? એકબીજાના
ઋણ સદિશો એટલે AB સદિશ ને ઋણ સદિશ કેવો છે CD સદિશ છે બરાબર કારણ કે અહીંયા શું છે AB નું જેટલું માન છે એટલું જ માન CD નું છે પરંતુ શું છે ખાલી દિશા અલગ છે આપણે કેમ આયા CD ની દિશા આમ કરી નાખી હતી બરાબર તો CD ની તમે દિશા બદલાવો એટલે કે શું થશે આ બાજુ કરી નાખો એટલે એનું શું થઈ જાય તમને ઋણ સદિશ મળે તો કે એ જ છે આ બેનું માન સરખું પરંતુ જો દિશા અલગ અલગ છે જો ડેફિનેશન વાંચો જે સદિશનું માન આપેલા સદિશના AB ના માન જેટલું જ એટલે કે આ AB નું જેટલું માન છે એટલું જ માન CD નું છે પરંતુ દિશા આપેલા સદિશના વિરુદ્ધ દિશામાં હોય તો કે આપેલો સદિશ AB ની દિશા આ બાજુ છે CD ની દિશા આ બાજુ છે એટલે વિરુદ્ધ થઈ ગયું તો વિરુદ્ધ દિશામાં હોય તેવા સદિશને આપેલા સદિશોનો કેવો કહેવાય ઋણ સદિશ કહેવાય એટલે બરાબર ઋણ સદિશ કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો હવે તમારે એક બીજી નોંધ કરેલું આપેલું છે કે મુક્ત સદિશની વ્યાખ્યા આપેલી છે કેની આપ્યા તો કે મુક્ત સદિશ કોને કહેવાય તો કે સદિશોની દિશા અને માન બદલાયા વગર સમાંતર સ્થાનાંતર કરી શકાય એવા સદિશોને મુક્ત સદિશો કહેવાય એટલે કે એવા સદિશો કે જેમના તમે માન અને દિશા ચેન્જ કર્યા વગર એને જ સમાંતર તમે નીચે લખી શકો એવા સદિશોને તમારે કેવા સદિશો કહેવાય મુક્ત સદિશો જો એનું આપણે અહીંયા ઉદાહરણ લઈએ કે મુક્ત સદિશોનું બરાબર આ શૂન્ય સદિશ કાઢી નાખું છું અહીંયા એટલે અહીંયા મુક્ત સદિશનું તમને એક ઉદાહરણ આપું તો કે આવી રીતે જો અહીંયા તમને કોઈ AB સદિશ આપેલો હોય બરાબર AB આ જ દિશામાં છે બરાબર હવે આનું સ્થાનાંતર હું અહીંયા કરું બરાબર અહીંયા દિશા અને માન બેયનું કેવું હોવું જોઈએ સરખું અહીંયા CD રાખવું અથવા તો AB નામ આપવું એની દિશા પણ આ જ તે શું છે ધ્યાનથી વાંચો સદિશોની દિશા અને માન બદલાયા વગર બરાબર તો આપણે જોયું અહીંયા સદિશની દિશા નથી બદલાયું અને સદિશનું માન પણ બદલાયું નથી પરંતુ શું કર્યું આ સદિશને આની જગ્યાએ મેં ક્યાં દર્શાવ્યો અહીંયા એને સમાંતર થોડે નીચે દર્શાવ્યો તો આ AB સદિશને કેવો સદિશ કહેવાય મુક્ત સદિશ કહેવાય એક તમને બીજું એક્ઝામ્પલ આપું આ A છે આ B છે આ C છે આ D છે આની દિશા આની આમ છે આની આમ છે અને આની આ બાજુ છે અને એક આવો સદિશ દોરું તો આ A છે આ B છે આ C છે આ D છે બરાબર તો આની દિશા આ બાજુ રાખી આની આ બાજુ રાખશું આની આ બાજુ રાખી અને આની આ બાજુ તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે આ સદિશ આ આખું જે સ્ક્વેર છે એ અને આ બે સેમ છે કે નથી તો તમારો જવાબ હશે ના કારણ કે અહીંયા શું છે જો અહીંયા આ સદિશ છે એ થોડો ક્યાં મેં દર્શાવ્યો છે નીચે દર્શાવ્યો છે બરાબર જો અહીંયા હોત તો તમે એમ કે સીધા કે આ બે સમાન છે પરંતુ જવાબ શું છે બે સમાન જ છે તો કે કેમ આ મુક્ત સદિશને ધ્યાનમાં રાખીને મેં કહ્યું છે હવે આ શું છે તમારે તો કે CD સદિશ છે બરાબર તો એ CD સદિશને મેં અહીંથી ઉપાડીને ક્યાં લખ્યો છે અહીંયા નીચે જ લખ્યો છે તો એ મુક્ત સદિશની ડેફિનેશન પ્રમાણે સાચું થશે તો કે આ તમને CD સદિશ છે એને જ સમાંતર મેં અહીંયા એની નીચે લખ્યો છે એટલે આને સમાંતર થશે આ તો કે આ બેની દિશા પણ સરખી બેના માન પણ સરખા બરાબર તો આ એકબીજાને કેવા થશે બે ઇક્વલ જ થશે બરાબર કારણ કે AB ની દિશા સરખી AB ની દિશા સરખી પછી DA ની સરખી BC ની સરખી અને CD ની સરખી પરંતુ આમાં શું કર્યું મેં આ જે CD સદિશ છે એને અહીંથી ઉપાડી મેં એની નીચે મૂક્યો બરાબર એટલે મુક્ત સદિશની ડેફિનેશનનો અહીંયા મેં ઉપયોગ કર્યો તો તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે આ બે સરખા થાય તો તમારો જવાબ શું હોવો જોઈએ ના નહીં પરંતુ કેવો જવાબ હોવો જોઈએ હા કારણ કે અહીંયા મેં મુક્ત સદિશની ડેફિનેશનનો ઉપયોગ કર્યો કે તમારે એવા સદિશ કે જેની દિશા અને માન બદલાયા વગર તમે શું કરી શકો એને સમાંતર ગોઠવી શકો
એને કેવા કહેવાય? મુક્ત સદિશ કહેવાય. બરાબર, એનું સ્થાનાંતર કરી શકાય એવા સદિશને કેવા? પાછું સમાંતર સ્થાનાંતર કરી શકાય. કારણ કે આ CD નું સમાંતર સ્થાનાંતર ક્યારે થાય? તો કે અહીંયા થશે નીચેની બાજુ. બરાબર, તો આ મેં CD ને અહીંયા જગ્યા અહીંયા મૂક્યું. બરાબર, એની દિશા પણ બદલી નથી અને એની માન પણ બદલ્યું નથી. તો એવા સદિશોને આપણે કેવા કહેશું? મુક્ત સદિશો કહેશું. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, સદિશોના પ્રકાર બહુ IMP છે. તમારે 10.1 માં તમારે આનો બધાનો ખ્યાલ આવશે. એટલે ફરીથી એકવાર ઝડપથી રિપીટ કરી દઉં છું. તો સૌથી પહેલો તમારે હતો શૂન્ય સદિશ. તો કે શૂન્ય સદિશ એટલે કે જે સદિશનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય તેવા સદિશોને શૂન્ય સદિશ કહેવાય. શૂન્ય સદિશને 0 ઉપર તીર વડે દર્શાવે, એટલે કે 0 સદિશ વડે દર્શાવે. પછી એના પછી આવે છે તમારે બીજા નંબરનો એકમ સદિશ. તો કે જે સદિશનું માન 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. બરાબર, તમને કોઈ સદિશનો એકમ સદિશ પૂછે, એક એકમ સિવાયના કોઈ સદિશનો એકમ સદિશ તમને ગોતવાનું કે, તો જે સદિશનું માન હોય એ માન વડે એને ડિવાઈડ કરો એટલે તમને આપેલા સદિશનો શું મળે? એકમ સદિશ મળે. પછી સમઉદ્ભવ સદિશ એટલે કે નામ એવું જ તમારે ડેફિનેશન થશે કે જે સદિશોનું પ્રારંભિક બિંદુ એક જ હોય તેવા સદિશોને કેવું કહેવાય? સમઉદ્ભવ સદિશો. એટલે કે મેં તમને ઉદાહરણ આપ્યું. બરાબર, આ ત્રણેયનું પ્રારંભિક બિંદુ કયું છે? એક જ છે. તો એવા સદિશોને કેવો કહેવાય? સમઉદ્ભવ સદિશો. હવે વાત કરવાની છે સમરેખ સદિશો. તો કે સમરેખ સદિશો બહુ સિમ્પલ વસ્તુ છે કે જે બે સદિશો એકબીજાને કેવા હોય? સમાંતર. એમાં માન અને દિશાને કાંઈ લેવા દેવા નહીં, પરંતુ શું હોવું જોઈએ? એકબીજાને સમાંતર હોય તેવા સદિશોને સમરેખ સદિશો કહેવાય. બરાબર, પછી એના પછી આવે છે સમાન સદિશો. તો કે સમાન સદિશો એટલે કે જે સદિશોનું માન અને દિશા બંને કેવા હોય? સરખા હોય તેવા સદિશોને સમાન સદિશો કહેવાય. શું છે? જે સદિશોનું માન અને દિશા પ્રારંભિક બિંદુથી નિરપેક્ષ સમાન હોય. એટલે કે તમે જે પ્રારંભિક બિંદુ લ્યો અહીંયા AB થી, ત્યાંથી જ કેવું હોય? સમાન હોય. અહીંથી જ સમાન હોવા જોઈએ બે પ્રારંભિક બિંદુથી. એટલે કે જે સદિશોની માન અને દિશા બંને સમાન હોય તેવા સદિશોને આપણે સમાન સદિશો કહીશું. પછી સદિશોનો ઋણ સદિશ. તો કે જે સદિશને શું કે જે સદિશનું માન આપેલા સદિશના માન જેટલું જ પરંતુ દિશા આપેલા સદિશની વિરુદ્ધ દિશામાં હોય તો તેવા સદિશોને આપણે કેવા કહીશું? ઋણ સદિશ. બરાબર, જે સદિશનું માન આપેલા સદિશના માન જેટલું જ હોય પરંતુ જે આપેલો સદિશ હોય એનાથી વિરુદ્ધ દિશામાં જે સદિશની દિશા હોય તો એવા સદિશોને આપણે કેવા કહીશું? ઋણ સદિશો. પછી આપણે મુક્ત સદિશ વિશે માહિતી મેળવી. તો કે મુક્ત સદિશ એટલે કે શું? કે જે સદિશ આપેલા સદિશને સમાંતર સ્થાનાંતર કરી શકાય, પણ કઈ રીતે? કે એનું માન ના બદલાવવું જોઈએ અને દિશા પણ બદલાવી ના જોઈએ. તો એવા સદિશોને આપણે કેવા સદિશ કહેશું? તો કે મુક્ત સદિશો કહેવાય. મુક્ત સદિશો બહુ મહત્વની વસ્તુ છે, મેં તમને સમજાવ્યું. બરાબર, મુક્ત સદિશો કઈ રીતે ઉપયોગી થાય. બરાબર, મુક્ત સદિશ એટલે કે એનું જે સદિશ તમને આપેલું હોય એને આપેલા સદિશનું તમારે મુક્ત રીતે સમાંતર આપેલા સદિશને સમાંતર સ્થાનાંતર કરી શકાય, પરંતુ કેવું? ખાસ ધ્યાન રાખવાનું, એનું માન બદલાવવું ના જોઈએ અને એની દિશા પણ બદલાવી ના જોઈએ. બરાબર, તો એવા સદિશોને આપણે કેવા કહેશું? મુક્ત સદિશો કહેશું. બરાબર છે. એટલે આ સદિશના પ્રકાર તમારે 10.1 માટે ઉપયોગી છે, એટલે બરાબર યાદ રાખવાના છે. તો હવે આપણે એના પછી વાત કરવાની થશે એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ. બરાબર, તો આપણે સદિશોના પ્રકાર શીખા. હવે એના પછી તમારે આવે છે એક્ઝામ્પલ. તો કે એક્ઝામ્પલ 1 શું છે? જો તો કે તમને એવું કહે છે કે દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા તમારે દર્શાવવાનું છે. તો તમને પહેલા તો દિશા બધી ખબર હોવી જોઈએ. તો કે આપણે પહેલા દિશા જોઈ લઈ. તો કે ઉપર થશે ઉત્તર,
નીચે દક્ષિણ, આ બાજુ પૂર્વ અને અહીંયા પશ્ચિમ. બરાબર. તો આ ચાર તમારે પહેલા સૌથી પહેલા આવી રીતે આલેખમાં દિશા તમારે દર્શાવી દેવાની. પછી તમે જો કે દક્ષિણથી પશ્ચિમ તરફ, એટલે આ દક્ષિણ છે અને આ પશ્ચિમ છે, તો દક્ષિણથી પશ્ચિમ તરફ કેટલાના ખૂણે? તો કે 30 ના ખૂણે. એટલે કે આ દક્ષિણથી પશ્ચિમ તરફ, એટલે કે આ દક્ષિણથી આ પશ્ચિમ તરફ આ એંગલ કેટલાનો છે? 30 ના ખૂણે તમારે કેટલા? 40 કિલોમીટરનું સ્થાનાંતર કરવાનું. એટલે કે આ એક કાપો કરવું એટલે 10 નું રાખો, આ 10 20, આ 10 30 અને અહીંયા તમારે 40 થઈ ગયું. આને O નામ આપો, આને P નામ આપો. એટલે આ બાજુ સ્થાનાંતર કરે છે. તો અહીંયા સ્કેલ માપ લખી નાખવાનું કે સ્કેલ માપ તમારે આ 2, એટલે કે આ આટલું અંતર તમારે કેટલું છે? તો કે 10 કિલોમીટર. એટલે કે આ તમને જે ઓપી સદિશ મળે છે એ શું છે? આપેલા સદિશનું, એટલે કે ઓપી સદિશ એ સ્થાનાંતર સદિશ છે. બરાબર. એટલે કે જે ઓપી સદિશ છે તમારે એ શું? સ્થાનાંતર સદિશ અમારે સૂચવે છે. ફરીથી ખાસ તમારે પહેલા દિશા ડ્રો કરી દેવાની. ઉત્તર ક્યાં છે, દક્ષિણ ક્યાં છે, પૂર્વ અને પશ્ચિમ ક્યાં છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ના ખૂણે 40 કિલોમીટર અંતરે સ્થાનાંતર કરે છે. તો એવું આપણે આલેખમાં દર્શાવવાનું. તો કે આ દક્ષિણ છે, આ પશ્ચિમ છે, તો દક્ષિણથી પશ્ચિમ તરફ 30 નો ખૂણો છે અને કેટલું સ્થાનાંતર? તો કે આટલું 10 છે, એટલું 10 20, આટલું 10 30 અને આટલું 10 40. એટલે મેં સ્કેલ માપ લખી નાખ્યું કે આ બે આંકા વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 10 કિલોમીટર. તો ઓપી શું છે? સ્થાનાંતર સદિશ દર્શાવે છે. તો હવે એના પછી તમારે જે નીચે તમને શું આપેલું છે કે આપેલા અદિશ અને સદિશનું તમારે શું કરવાનું છે? વર્ગીકૃત કરવાનું છે. તો કે એ તો બધાને આવડે, એ આપણે લખતા નથી, ડાયરેક્ટ જોઈ લઈ. તો તમને પેલું આપેલું છે 5 સેકન્ડ. બરાબર. તો એ શું દર્શાવે છે? સેકન્ડ રહ્યું, એ સમય દર્શાવે છે. તો કે જે સમય બતાવે એવી રાશિ કેવી છે? તો કે અદિશ રાશિ. એ આપણે કાલે જ જોયું. બરાબર. કે અદિશના આપણે ઉદાહરણ લખ્યા હતા અને સદિશના ઉદાહરણ લખ્યા હતા. એમાં તમારે આવી જ જાતું હતું. બરાબર. કે સદિશના ઉદાહરણો કયા છે અને અદિશના ઉદાહરણો કયા છે. તો સૌથી પહેલું તો ટાઈમ બતાવે છે એટલે એ તો અદિશ થશે. પછી 1000 સેમી ઘન, તો બીજા નંબરનું શું થશે? ઘન પણ બતાવે. તો કે એ પણ કેવું થશે? અદિશ જ થશે. પછી 10 ન્યૂટન. ન્યૂટન એ છે એ બળનો એકમ છે. એટલે કે બળ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. તો એ સદિશમાં આવશે. ઝડપ, ઝડપ એ કાલ કીધું તમે કેવી છે? અદિશ છે. બરાબર. પછી 10 ગ્રામ પ્રતિ સેમી ઘન, તો એ પણ અદિશ છે. બરાબર. કારણ કે શું બતાવે છે? ઘનતા. પછી તમારે 20 મીટર પ્રતિ સેકન્ડ ઉત્તર તરફ. જો આમાં દિશા અને માન બંને આપેલું છે. તો દિશા અને માન જે બંને આપેલી હોય તેવી રાશિ એટલે કે સદિશ રાશિ. ખાલી અદિશ રાશિમાં શું મહત્વની વસ્તુ છે? એ ખાલી એનું શું હોવું જોઈએ? આપેલા વાસ્તવિક માન હોવું જોઈએ. બરોબર. તો હવે ઉદાહરણ 3. તો ઉદાહરણ 3 માં તમને બાજુમાં એક આકૃતિ આપી છે. તો એના ઉપરથી તમારે એમાં સમરેખ કયા છે, સમાન સદિશો કયા છે અને સમ ઉદ્ભવ સદિશો કયા છે એ તમારે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરી. તો એમાં જેવી છે એવી જ આકૃતિ તમારે બનાવવાની થશે. આ સી સદિશ છે. એમાં તમને જો સ્કેલ માપ આપેલું છે એના પ્રમાણે આકૃતિ તમારે બનાવવાની થશે અને એની દિશા પણ અહીંયા જે એરા સૂચવે છે એ બાજુ એની દિશા થાય. બરોબર.
તો તમારે અહીંયા આકૃતિ થઈ ગઈ. તો હવે એનું સ્કેલ માપ પણ બાજુમાં તમને આપેલું છે. સ્કેલ કેટલું છે તો કે આપણે જેમ જ અહીંયા જેમ આપણે ઉદાહરણમાં લીધું હતું એવું જ આપેલું છે કે આ બે વચ્ચેની જગ્યા કેટલી છે તો કે 1 એકમ છે. તો એમાં સૌથી પહેલી વાત તમને કઈ પૂછી છે તો કે સમરેખ કેટલા છે. તો કે આમાંથી સમરેખ સદિશો કયા છે તો કે સમરેખ સદિશો કોને કહેવાય સૌથી પહેલા તો એ તમને ખબર હોવી જોઈએ. તો કે સમરેખ સદિશો કોને કહેશું કે જે સદિશો જે એકબીજાને કેવા હોય સમાંતર હોય તેવા સદિશોને આપણે કેવા કહેવાય સમરેખ સદિશો કહેવાય. તો આમાં જો કયા કયા સદિશો એટલે સમાંતર છે તો કે એક તો એ સદિશ એ સી ને સમાંતર છે બરાબર. એની દિશા સાથે લેવા દેવા નથી, એના માન સાથે પણ લેવા દેવા નથી, સમરેખ માટેની વાત કરી છે. તો આ એ અને સી એકબીજાને સમાંતર છે, એ અને ડી પણ એકબીજાને સમાંતર છે. તો આમાં સમરેખ સદિશો કયા કયા થશે તો કે એક તો એ સદિશ, તો બી સદિશ અને એક તો સી સદિશ, સોરી એ સી અને ડી સદિશ. તો કે ડી સદિશ બે વાર આપી દીધા છે આપણે. તો એક ડી છે અને આ બી સદિશ છે, આ બી સદિશ છે અને આ ડી સદિશ છે. તો અહીંયા આવશે તમારે ડી સદિશ. તો એ ડી અને સી સદિશ છે જે કેવા છે સમરેખ સદિશો છે, કારણ કે એ સદિશ ને સી સદિશ પણ એકબીજાને સમાંતર કહેવાય અને એ સદિશ અને ડી સદિશ પણ એકબીજાને સમાંતર કહેવાય. ભલે એ અને ડી વચ્ચે એની દિશા અલગ અલગ હોય પરંતુ એ એકબીજાને કેવા છે સમાંતર તો કહેવાય જ બરાબર. પછી તમને પૂછ્યું છે કે સમાન સદિશો કયા છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે તમારે સમાન સદિશો. તો કે સમાન સદિશોની સૌથી પહેલા તો તમને ડેફિનેશન ખબર હોવી જોઈએ કે જે સદિશોના માન અને દિશા બંને કેવા હોય સરખા જ હોય, જેનું માન એ સરખું હોય અને દિશા પણ આપેલા સદિશને સરખી હોય તો કે એવા સદિશોને આપણે સમાન સદિશો કહેવાય. તો તમને અહીંયા સ્કેલ માપ આપેલું છે, એ સ્કેલ માપ તમને એટલા માટે જ આપેલું છે જેથી તમને ખબર પડે કે આપેલા સદિશો સમાન છે કે નહીં. તો સ્કેલ માપ આપેલું છે તમને, આ બે લીટા વચ્ચેનું અંતર તમને આપેલું છે 1 એકમ. તો તમારે એવા સદિશ અહીં ગોતવાના છે કે જેનું માને સરખું હોય અને દિશા પણ સરખી હોય. તો કે સૌથી પહેલા એ સદિશની વાત કરીએ તો કે એ અને ડી ની તો સૌથી પહેલા તો દિશા જ સરખી નથી તો એ તો નીકળી જશે. પછી સી સદિશની વાત કરીએ તો કે આ 1 એકમ છે, આ 1 એકમ, આ 2 એકમ, એટલે ટોટલ એ અને સી બે ના માન તો કેવા થઈ ગયા સરખા. હવે દિશા જોવાની તો કે એની દિશા આમ છે અને સી ની દિશા પણ સેમ જ છે તો કે એ અને સી થઈ ગયા સમાન સદિશો. હવે ડી જોવાનું તો કે ડી નું માન પણ વધારે છે અને દિશા પણ એ અને સી થી અલગ છે. તો અહીંયા તમારે જવાબ આવશે એ અને સી સદિશ, કારણ કે એ અને સી સદિશનું માન અને દિશા બંને કેવું છે સમાન છે, માટે સમાન સદિશો કયા થશે એ અને સી. હવે સમ ઉદ્ભવ સદિશ તમારે ગોતવાના છે. ત્રીજા નંબરે શું ગોતવાનું છે સમ ઉદ્ભવ સદિશો. તો સમ ઉદ્ભવ એટલે શું કે એવા સદિશો કે જેનું પ્રારંભિક બિંદુ શું હોય એક જ હોય. તો એવા સદિશો અહીંયા જોવાના કે જેનો પ્રારંભિક બિંદુ એક જ હોય. તો કે આ સી સદિશ છે એનો પ્રારંભિક બિંદુ આ, ડી સદિશનું આ અને બી સદિશનું પણ આ થશે, કારણ કે હવે એ સદિશનું પ્રારંભિક બિંદુ આ થશે એટલે કે સમઉદ્ભવ સદિશો કયા થશે તો કે બી થશે, સી થશે અને ડી થશે. ભલે બધાના માન અલગ અલગ હોય તો ચાલે પણ આપણે શું હોવું જોઈએ જેનો પ્રારંભિક બિંદુ જે સદિશના પ્રારંભિક બિંદુ એક જ હોય એવા સદિશોને આપણે સમઉદ્ભવ સદિશો કહેવાય. તો આ સમઉદ્ભવ સદિશ શું આવશે જવાબ તમારે બી, સી અને ડી બરાબર. તો અહીંયા તમારે ઉદાહરણ પૂરા થાય છે. હવે એના પછીનો દાખલો આવો જ છે સેમ, એટલે આ જ આકૃતિમાં આપણે જોઈ લઈ. તો એમાં તમને શું પૂછ્યું છે સ્વાધ્યાય હવે 10.1 ની આપણે શરૂઆત કરીએ. સ્કેલ માપ તમારે આજ રહેવાનું છે બરાબર.
અહીંયા આવશે તમારે દક્ષિણ ને આ ઓ ને ઓ એમ નામ રાખ્યા. બરાબર. તો એમાં શું પ્રશ્ન પૂછ્યો? જો ઉત્તર થી પૂર્વ તરફ 30 ના ખૂણે, તો કે આ ઉત્તર છે અને આ પૂર્વ છે, તો ઉત્તર થી પૂર્વ તરફ કેટલાના ખૂણે છે? તો કે 30 ના ખૂણે. આ ઉત્તર છે એટલે આ ઉત્તર થી આ કઈ બાજુ થાય? પૂર્વ તરફ. એટલે કે આ 30 ના ખૂણે કેટલું ચાલવાનું છે? આમાં પણ 40 કિલોમીટર ચાલવાનું છે. એટલે કે આ 10, આ 10 20, આ 10 30 અને 40, એટલે 10 કિલોમીટર થઈ ગયું. એટલે આ પી એ પૂરું થઈ જાય. એટલે કે ઓપી એ શું બતાવે? સ્થાનાંતર સદિશ. આ 10.1 નો દાખલા નંબર 1 થઈ ગયો. આમાં પણ એના જેવું જ છે, પણ આમાં ખાલી શું બતાવ્યું તમને? દિશા અલગ કરી. પહેલામાં તમારે શું હતું? દક્ષિણ થી પશ્ચિમ તરફ હતું. અહીંયા ઉત્તર થી તમારે પૂર્વ તરફ તમારે 40 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરવાનું છે. આને ઓ નામ આપી દો એટલે ઓપી તમારો શું છે? સ્થાનાંતર સદિશ થશે. બરાબર. ઓપી તમારો શું થઈ જશે? સ્થાનાંતર સદિશ. બરાબર. કારણ કે ઉત્તર થી પૂર્વ તરફ તમને કીધું છે એટલા માટે. તો હવે પાછું તમારે દાખલા નંબર 2 એમાં અદિશ અને સદિશની પાછી શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. તો સૌથી પહેલા 10 કિગ્રા આવશે, તો કે વજન થઈ ગયો. વજન છે એ અદિશમાં આવશે. બરાબર. તો હવે એના પછી 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં, તો આમાં માન પણ આવે છે અને દિશા પણ આવે છે. તો માન અને દિશા આવતી હોય એવી રાશિ તો કે સદિશ રાશિ. બરાબર. એટલે બીજા નંબરનું છે એ સદિશ છે. પછી ત્રીજું આવી ગયું તાપમાન દર્શાવે છે. તો તાપમાન દર્શાવે એ શું આવે? તો કે એ અદિશમાં આવશે. પછી 40 વોટ એટલે કે વીજળીનું માપ છે, એટલે કે એ પણ શેમાં આવશે? તમારે અદિશમાં આવશે. અને પછી શું બતાવે છે? કુલમ. તો કે કુલમ પણ શેમાં છે? અદિશમાં જ આવશે. પછી 20 મીટર પછી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો કે એ શું દર્શાવે? તો કે ઝડપનો એ એકમ છે. બરાબર. તો ઝડપ તમારે આવશે, તમારે શેમાં આવશે? તમારે ઝડપ સદિશમાં આવશે. બરાબર. તો એ તમારે જોઈ લેવાનું. બરાબર. લખી નાખવાનું. સદિશ એક કોટો સદિશ ન બનાવવાનો. આ બાજુ સદિશ લખવાના, આ બાજુ અદિશ લખવાના. બરાબર. પછી એના પછી પણ સદિશ અને અદિશને જે તમને રાશિ આપેલી છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો એમાં જે સમયગાળો આપેલો છે એ તમારે અદિશમાં આવશે. પછી તમારે અંતર છે એ પણ અદિશમાં જ આવશે. બરાબર. પછી કારણ કે અંતરને અને સમયગાળો બધાને શેના વડે દર્શાવે? એક કોઈ સંખ્યા વડે, એટલે કે માન વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એ બધા અદિશમાં આવશે. પછી બળ તો તમને ખબર છે કે એમાં આવે? સદિશમાં આવે. વેગ છે એ પણ સદિશમાં આવશે. અને થયેલ કાર્ય પણ શેમાં આવે? એ અદિશમાં આવશે. બરાબર. પછી દાખલા નંબર 4 માં પાછી એક આકૃતિ તમને દોરી છે. એમાં તમારે ગોતવાનું છે સમ ઉદ્ભવ છે. એમાં તમારે શું શું ગોતવાનું? હા, સમ ઉદ્ભવ ગોતવાના છે, સમાન ગોતવાના છે, અને ત્રીજી વસ્તુ ગોતવાની છે તમારે સમરેખ પરંતુ સમાન નહીં. એટલે એમાં 2 વસ્તુ એક થશે. બરાબર. એ આપણે વારા પરથી જોઈએ. પેલા આકૃતિ દોરી લઈ. હવે વાત કરીએ દાખલા નંબર 4 ની. તો તમને એક ચોરસ આપેલું છે. કારણ કે ચોરસ હોય એટલે તો શું હોય? બધી બાજુ સરખી જ હોય. એટલે કે આપણે માન તો બધાયના સરખા લેવા પડશે. એટલે કે બધાયના માન કેવા અહીંયા સમજવાના? તમારે સરખા સમજવાના. તો સૌથી પહેલો એ સદિશ આપેલો છે, તો કે એની દિશા આ બાજુ છે. પછી તમારે આપ્યો છે બી સદિશ, તો એની દિશા નીચેની તરફ છે, એટલે કે આ બાજુ છે. પછી આપ્યો છે સી સદિશ, તો કે એની દિશા આપણે આ બાજુ છે. અને આ આપેલો છે ડી સદિશ, તો એની દિશા આ નીચેની બાજુ છે. બરાબર. તો એ સદિશની દિશા આ બાજુ છે, બી સદિશની નીચે છે, સી સદિશની આ બાજુ અને ડી સદિશની અહીંયા છે. તો સૌથી પહેલા તમારે સમ ઉદ્ભવ હોય એવા સદિશ ગોતવાના છે. તો કે સમ ઉદ્ભવ હોય એવા સદિશ એટલે કે જેનું પ્રારંભિક બિંદુ કેવું હોય? એક જ સમ ઉદ્ભવ સદિશ કે જેનું
પ્રારંભિક બિંદુ એક જ હોય એવા સદીશો તમારે અહીંયા ગોતવાના છે. તો ગોતો. ચલો સૌથી પહેલા a ની વાત કરીએ તો કે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે. d ની વાત કરીએ d નું સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે. બરાબર. તો a અને d આવશે કારણ કે a અને b ના સ્ટાર્ટિંગ પોઈન્ટ કેવા છે? એ બે એક જ. હવે b ની વાત કરીએ b નો સ્ટાર્ટિંગ પોઈન્ટ આયા છે. c ની વાત કરીએ c નો સ્ટાર્ટિંગ પોઈન્ટ આયા છે. તો કે એ બે આવશે નહીં. તો સમઉદ્ભવ સદિશો કયા થશે? તો કે a અને d. તો કે a સદિશ અને d સદિશ. તો બીજા નંબરે કયું ગોતવાનું થશે તમારે? સમાન. તો સમાન એટલે કે જેની દિશા પણ સરખી હોય અને જેનું માન પણ સરખું હોય. તો અહીંયા તો બધાયના માન તો સરખા જ છે કારણ કે તમને ચોરસ આપેલું છે. ચોરસમાં તો હોય બધી બાજુ સરખી જ હોય. તો આ તમને એક પ્રકારનું ચોરસ જ આપેલું છે. તો તમારે ગોતવાનું છે સમાન સદિશો. સમાન સદિશ તમારે મેળવવાના છે. તો સમાન સદિશો એટલે અહીંયા તમારે ગોતવાના કે જેનું માન અને દિશા બે કેવું હોય? સરખું હોય. તો અહીંયા ચારે ચાર તો તમારે સરખા જ છે. તો તમારે હવે અહીંયા શું ગોતવાનું રહ્યું? ખાલી એવા સદિશ તમારે ગોતવાનું રહ્યું કે જેની દિશા સરખી હોય. તો સૌથી પહેલા એની વાત કરીએ તો એની દિશા આમ. તો કે આ બાજુ દિશા હોય એવું એક સદિશ છે? તો કે ના નથી. બરાબર. તો હવે b ની વાત કરીએ b ની દિશા ડાઉન તરફ. તો કે ડાઉન વાળા બે સદિશ છે. તો કે આ બે નું માન એ સરખું છે અને બે ની દિશા પણ સરખી છે. તો કે b સદિશ અને d સદિશ જેના માન પણ સરખા છે અને દિશા પણ સરખી છે. હવે ત્રીજા નંબરની વાત કરી છે સમરેખ પરંતુ સમાન નહીં. ત્રીજા નંબર સમરેખ પરંતુ સમાન નહીં. ખાસ ધ્યાન રાખજો કે એવા સદિશો જે સમરેખ હોય પરંતુ સમાન ના હોય. સમરેખ એટલે તો કે સમાંતર અને સમાન એટલે જેનું માન અને દિશા બે શું હોય? ઇક્વલ ટુ હોય. બહુ ખાસ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. સમરેખ એટલે એવા સદિશો જે એકબીજાને સમાંતર હોય. બીજું કાંઈ એમાં માન અલગ હોય તોય ચાલે. બરોબર. અને દિશા અલગ હોય તોય ચાલે. પરંતુ કેવા હોવા જોઈએ? એકબીજાને સમાંતર હોય. એટલે સમાન એટલે કે જે સદિશનું માન પણ સરખું હોય અને દિશા પણ સરખી હોય એવા. તો કે અહીંયા તમને પૂછ્યું સમરેખ હોય પરંતુ સમાન ના હોય. તો બધાયના માન તો કેવા છે? સરખા જ છે. તો વાત કરો a અને c ની વાત કરો તો a અને c ની બે ની દિશા અલગ છે. બરાબર. જો a ની દિશા આ બાજુ છે, c ની દિશા આ બાજુ છે. તો તમારે એનો જવાબ આવશે તમારે a અને c. તો તમે આ વિચારો કે b અને d પણ સરખા જ છે, બેની દિશા સરખી જ છે, પરંતુ તમને એ બે સમરેખ તો થશે જ ને. તમને એવું પૂછ્યું છે સમરેખ હોય પરંતુ સમાન ના હોય. તો આ બે એકબીજાને સમરેખ તો છે પણ કેવા છે? સમાન પણ છે કારણ કે સમાન સદિશો તમને કીધું છે. એટલે b અને d એકબીજાને સમાન સદિશો છે. અહીંયા શું તમને પૂછ્યું? સમાન ના હોય. સમરેખ હોવા જોઈએ પરંતુ સમાન ના હોવા જોઈએ. આ બે એકબીજાને સમરેખ તો કહેવાય કારણ કે એકબીજાને સમાંતર તો છે પણ એ સાથે સાથે કેવા છે? સમાન પણ છે કારણ કે બેની દિશા કેવી છે? સરખી. તો બેની દિશા સરખી, બેના માન સરખા, તો સમાન સદિશો કહેવાય. તો આપણે સમાન તો પૂછ્યા નથી, ખાલી તમને શું પૂછ્યું છે? સમરેખ. તો સમરેખ એટલે a અને c થશે આનો જવાબ. બહુ ખાસ અગત્યનું છે સમરેખ પરંતુ સમાન નહીં. તો આ એકબીજાને સમરેખ છે પરંતુ સમાન નથી. સમાનનો મતલબ અહીંયા એવો નહીં કે બે એકબીજાને સરખા હોય છે. સમાન સદિશો એટલે કે જે સદિશોના માન અને દિશા બે કેવી હોય? સરખી હોય. એના અર્થમાં આ સમાન તમને પૂછ્યું છે. હવે તમારે વાત કરવાની છે દાખલા નંબર 4 ની. તો એમાં તમારે વાત કરવાની છે પેલું. એમાં તમારે એવું કહેવાનું છે કે આપેલું છે વાક્ય છે એ સત્ય છે કે અસત્ય એ તમારે ચેક કરવાનું. તો આપણે વારાફરતી ચેક કરતા જાય. તો એમાં સૌથી પહેલું વાક્ય જો કે શું આપ્યું છે કે a સદિશ a માઇનસ a એ સમરેખ છે. તો કે જો તમે a સદિશ તમને આપેલો છે એને માઇનસ a, બરાબર, એટલે કે ઋણ સદિશ દર્શાવે તમને a સદિશ અને માઇનસ a સદિશ.
એવું પૂછ્યું છે કે સમરેખ થાય, તો કે આ થાય જ ને, કેમ નો થાય? આ એ સદિશ તમને આપેલો છે, બરાબર, આ માઇનસ એ સદિશ એટલે કે એનો ઋણ સદિશ આપેલો છે, આની દિશા આ બાજુ છે, આની દિશા આ બાજુ છે, તો આ એકબીજાને તો કેવા થશે? સમરેખ થશે. સમરેખ એટલે મેં તમને કીધું કે શું હોવું જોઈએ? સમાંતર હોવું જોઈએ. ભલે આ બેના માન પણ સરખા હશે અને દિશા એ સદિશની વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે તમને શું પૂછ્યું છે? માઇનસ એ સદિશ. એટલે માઇનસ શું સૂચવે છે? કે આપેલા સદિશનો શું છે? ઋણ સદિશ છે. તો કે આ વાક્ય કેવું થશે? પેલું વાક્ય ટ્રુ થશે, એટલે કે સત્ય થશે. કારણ કે શું તમને પૂછ્યું? એ સદિશ અને માઇનસ એ સદિશ એક સમરેખ છે. સમરેખ એટલે કે સમાંતર હોવા જોઈએ, તો કે આ સમાંતર થાય તે એકબીજાને, બરાબર છે. આપણે ઋણ સદિશની સદિશોના ઋણ સદિશની ડેફિનેશન જોવો તમારે, કે જે સદિશ છે, બરાબર, એનું માન આપેલા સદિશના માન જેટલું, તો કે આના માન જેટલું જ છે, બરાબર, પરંતુ દિશા શું હોય છે? આપેલા સદિશની વિરુદ્ધ દિશામાં. આ સદિશ આ બાજુ છે, આ સદિશ આ બાજુ છે, એટલે કે આ માઇનસ એટલે કે આપેલા સદિશનો ઋણ સદિશ સૂચવે છે, એટલે કે પેલું વાક્ય કેવું થશે તમારે? સાચું. બીજું વાક્ય જુઓ. બીજું વાક્ય તમને શું પૂછ્યું? બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય, તો કે એવું જરૂરી નથી. શું પૂછ્યું છે? કે બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા હોય, તો કે એવું જરૂરી નથી કે બે સમરેખ સદિશો હંમેશા સમાન માપ વાળા હોય. અમુક વાર ના હોય, અમુક વાર હોય, પણ એવું જરૂરી નથી. જો કે આ તમને એ સદિશ આપેલો છે અને આ બી સદિશ આપેલો છે, તો બે એકબીજાને સમરેખ તો છે, પરંતુ એકબીજાના માન સરખા નથી. આનું માપ કંઈક અલગ છે અને આનું માન પણ કંઈક અલગ છે, એટલે આપેલું વાક્ય કેવું થશે? ફોલ્સ. હંમેશા ન હોય, કોક વાર હોય તે. આમાં એ અને સી સદિશો જો એકબીજાને સમરેખ છે, બી અને ડી જો સમરેખ છે, બરાબર, આમાં માન સરખા છે બધાયના, પણ હંમેશા હોય નહીં. આ શું શબ્દ વાપરેલો છે? કે હંમેશા સમરેખ સદિશો કેવા હોય? સમાન માન વાળા હોય, તો કે એવું જરૂરી નથી. એટલે બીજા નંબરનું વાક્ય કેવું થશે? ખોટું. હવે ત્રીજા નંબરની વાત કરીએ આપણે, કે સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે. તમને શું કીધું છે? સમાન માનવાળા બે સદિશો સમરેખ. તમારે ખાસ આ શું વાક્ય તમને કહેવા માંગે તમારે સમજવાનું છે. ફરીથી જોઈ લે આપણે. સમાન માનવાળા બે સદિશો કેવા હોય? સમરેખ હોય છે, એવું તમને કીધું છે. શું પૂછ્યું છે? કે સમાન માન એટલે કે જે સદિશના માન સમાન હોય એવા બે સદિશો કેવા હોય? સમરેખ હોય, તો કે એવું જરૂરી નથી. જો ઉદાહરણ તમને આપું. આ એ સદિશ છે, આનું માન તમારે 4 એકમ કે ગમે એટલું ધારી લ્યો. આ 4 એકમ છે, આ એ સદિશ છે, તો કે આ બી સદિશ છે, આનું માપ 4 એકમ છે, તો કે આ અહીંયા શું છે? આ એ સદિશ છે, આ બી સદિશ છે, બરાબર. કેવું છે? જેમના માન સમાન છે, તો કે આ 4 એકમ છે, આ 4 એકમ, એટલે માન સમાન થઈ ગયા. બે સદિશો સમરેખ, તો કે આ સમરેખ નથી, સમઉદ્ભવ સદિશો છે. સમરેખ એનો મતલબ શું છે? સમરેખ કોને કહેવાય? તો કે એકબીજાને સમાંતર હોય. તો કે આ એવું જરૂરી નથી કે દર વખતે એવું જ હોય કે બે સમાન માન વાળા સદિશો કેવો હોય? સમરેખ હોય. આ મેં તમને બતાવ્યું, આ ક્યાં સમરેખ છે? નથી. તો કે આ વાક્ય કેવું થાય? ખોટું. બરાબર, જરૂરી નથી કે કેવા હોય? સમરેખ જ હોય. આવી રીતે હોય, સમઉદ્ભવ સદિશો પણ હોય. હવે ચોથા નંબરની વાત કરીએ આપણે, બરાબર. લાસ્ટ તમને શું કહે છે? માનવાળા બે સમરેખ સદિશો કેવા હોય? સમાન હોય. શું કહે છે? સમાન માનવાળા સમાન માનવાળા સમાન માનવાળા બે સમરેખ સદિશો ખાસ અગત્યનું છે. આ સમરેખ સદિશો સમાન હોય છે.
તો સૌથી પહેલા સમાન માનવાળા બે સમરેખ સદીશો કેવા હોય? સમાન હોય છે. તો એવું જરૂરી થાય બધામાં? તો કે ના, એવું જરૂરી ન થાય. તો કે સમાનવાળા બે સમરેખ સદીશો એટલે કે આ એ સદીશ છે અને આ કેવું છે? આ બી સદીશ છે. તો આ એકબીજાને કેવા છે? સમરેખ છે. બરાબર? સમાન માન પણ બેયનું સરખું છે. તો આટલી વાત પૂરી થઈ ગઈ. હવે એ કેવા હોવા જોઈએ? સમાન હોય એવું જરૂરી નથી. સમાન એટલે કે જેની માન અને દિશા પણ સરખી હોવી જોઈએ. આની દિશા હું આમ કરી નાખું, આ બાજુ. તો જો હવે ડેફિનેશન વાંચો. સમાન માન તો કે એકબીજાના માન સમાન. બે સમરેખ તો કે આ સમરેખ માટે તો એવું કાંઈ જરૂરી નથી કે બેની દિશા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. સમાંતર માટે એવું જરૂરી નથી ને કે બેની દિશા સરખી હોવી જોઈએ. ભલે માન સરખા હોય, આ એકબીજાના માન સરખા, બરાબર, દિશા અલગ. અહીંયા શું પૂછવું હોય કે સમાન હોય છે. જોયું? અહીંયા એવું જરૂરી થતું નથી કે જે સમાન હોય. સમાન હોય એટલે કે માન અને દિશા સરખી હોવી જોઈએ. તો કે અહીંયા માન અને દિશા સરખી થતી નથી. માન સરખું થાય પરંતુ દિશા એ સદીશની આ બાજુ છે, બી સદીશની આ બાજુ છે. તો કે આ વાક્ય પણ કેવું થશે? ખોટું. એટલે કે એક જ વાક્ય પેલું છે જે સાચું થાય છે, બાકી બધા વાક્ય કેવા થાય? ખોટા. એ ખોટા કેમ થાય છે એ મેં તમને સમજાવ્યા. એટલે તમારે તમારી ફેરબુકમાં આ ઉદાહરણ તમારે લખી લેવા કે જેથી તમારે ખ્યાલ આવે. બરોબર છે? થેન્ક યુ.